હાલમાં UWA એશિયા દ્વારા ટાઇનિયલ કોન્ફરન્સ વેલબિંગ એન્ડ એન્વાયરમેન્ટ ઉપર 3 દિવસીય એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેનું આયોજન જાપાનીઝ એસોસિએશન ઓફ યુનિવર્સિટી વુમેન એ હોટલ KKR ટોક્યો જાપાનમાં કરવામાં આવ્યું હતું. જાપાનમાં આ કોન્ફરન્સમાં UWA વડોદરાના 4 સદસ્યોએ હાજર રહીને પેપર પ્રેઝન્ટેશન કર્યા હતા. MS યુનિવર્સિટીના હોમ સાયન્સના પ્રોફેસર મનીષા શુક્લા, પ્રોફેસર મધુ શરણ, પ્રોફેસર સરજુ પટેલ અને કુસુહાની પટેલે ત્યાં પોતાના રિસર્ચ પેપર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કરી ઉદાહરણો સહિત ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. પેડ વુમેન ઓફ ઇન્ડિયા સ્વાતિ બેડેકરનું પેપર તેમની અનુપસ્થિતિમાં જાપાનીઝ સદસ્યએ પ્રેઝન્ટેશન કર્યું હતું. પ્રોફેસર મનીષા શુક્લે આ પેપરના પણ બધા પ્રશ્નોના ઉત્સાહભેર જવાબ આપ્યા હતા. 18 થી 20 મે 2026 દરમિયાન આયોજિત આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જાપાન ઉપરાંત એશિયા અને આફ્રિકાના દેશોમાંથી કુલ 60 મહિલાઓ હાજરી આપી હતી. જાપાનમાં વડોદરાના પ્રોફેસરોએ પેપર પ્રેઝન્ટેશન કરી સ્મૃતિચિહ્ન આપી બોલિવૂડના ગીતો ગાઈને સૌ ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિશ્વમાં ભારતનું નામ એક વખત ફરી ગજાવવા બદલ UWA વડોદરાના પ્રમુખ ડૉક્ટર આરતી ભાટીએ આ પ્રોફેસરોને અભિનંદન પાઠવ્યા છે.